હવે નવેમ્બર મહિનો સમાપ્તિ તરફ આવી રહ્યો છે, છતાંય ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો અને ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે અમારે સ્વેટર પહેરવાની શરૂઆત ક્યારથી કરવી। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષુ ઠક્કર। આપણે જનરલી 25 થી 30 વર્ષ દરમિયાન જોયું છે કે જ્યારે નવેમ્બર મહિનો સમાપ્તિ તરફ જતો હોય છે ત્યારે આપણને કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે અને દિવસ દરમિયાન પણ લોકો સ્વેટરમાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તે ચિત્ર ઊંધું દેખાઈ રહ્યું છે, જેમાં આ વખતે લોકો સ્વેટર પહેરતા જોવા મળી જ નથી રહ્યા અને હવે તો લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે કે અમારે સ્વેટર પહેરવું તો પહેરવું ક્યાંથી। ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ડિસેમ્બરની શરૂઆત જેવી રીતે થશે તેવી રીતે કડકડતી ઠંડી પણ ગુજરાતમાં પડશે। તો હવે તેઓ વધુમાં શું કહી રહ્યા છે, ચાલો સાંભળી લઈએ। જે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘણું બધું અંતર હતું, એમાં જે લઘુત્તમ તાપમાન છે એટલે કે જે રાત્રિનું તાપમાન હોય એમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે। રાત્રે આપણે જે અત્યારે ઠંડીનો અહેસાસ પણ થાય છે, ક્યાંય રાત્રિના સમયે શિયાળો ચાલુ હોય એવું આપણે ફીલ પણ થવા લાગ્યું છે। એવી જ રીતે જોવા જઈએ તો ઘણા દિવસથી દિવસનું તાપમાન જે ઊંચું હતું, એક પ્રકારે ઉનાળા જેવો માહોલ હતો, એમાંથી પણ આપણે ઘણી બધી અંશે રાહત મળી છે। દિવસના તાપમાનમાં પણ ચોક્કસથી ઘટાડો નોંધાયો છે। દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે એટલે કે હવે આપણે આવનારા દિવસની અંદર જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એ કરી શકીએ ટાઈપનું ચોક્કસથી હવામાન થઈ ગયું છે, માની શકાય। હા, એક ચોક્કસથી છે કે 30 ડિગ્રી કરતા તાપમાન નીચું નથી આવ્યું, છતાં પણ શિયાળુ પાકનું વાવેતર છે એ હવે આપણે કરી શકાય અને એનો સમય થઈ ગયો એટલે આપણે કરી દેવું જોઈએ એ પ્રકારનું હવામાન થઈ ગયું છે। જોકે હમણાં કોઈ કોલ્ડ વેવ એટલે કે એકદમ હાર્ડ થઈ જતી જે ઠંડી હોય છે એનો રાઉન્ડ હમણાં 25 નવેમ્બર સુધીમાં જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી। 25 નવેમ્બર સુધીમાં હાર્ડ થઈ જતી ઠંડી જોવા નહીં મળે, પણ ચોક્કસથી તાપમાન છે નોર્મલ થયું છે અને એમાં પણ હવે 2 દિવસ બાદ કરતા એટલે કે 20 અને 21 નવેમ્બર એમ 2 દિવસ બાદ કરતા હજુ પણ દિવસનું તાપમાન છે એ નીચું આવે તેવી શક્યતાઓ છે। એટલે તાપમાન છે એ અત્યારે નીચું આવ્યું છે અને હજુ પણ દિવસે ને દિવસે તાપમાન નીચું આવશે, પણ હજી કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજી વાત એ છે કે જે ઠંડી અને તાપમાન સિવાય જે આપણે વાદળછાયું વાતાવરણ ઘણી વખત થતું હોય દિવાળી પછીના સેશનમાં, ખાસ કરીને કારતક મહિનામાં જે કાતરાઓ થતા હોય છે એ કાતરાઓ ખાસ કરીને અત્યારે આપણે જોવા મળ્યા નથી અને એ પણ 25 નવેમ્બર સુધી કોઈ વધારે પડતા વાદળછાયું વાતાવરણ થાય કે કાતરો બંધાય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાતી નથી। એટલે ખાસ કરીને જોવા જઈએ તો આકાશ છે એકદમ ચોખ્ખું રહેશે અને હવામાન છે એ નોર્મલ રહેવાનું છે। હા, એક ચોક્કસ વાત છે કે 25 થી 30 નવેમ્બર વચ્ચેનું જે સેશન હોય એ સેશનની અંદર અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય કાતરો બંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ફાઇનલ ન ગણી શકાય, પણ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે 25 થી 30 નવેમ્બરમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થશે અને એક પ્રકારે કાતરો બંધાય તેવી શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। એ સાથે જોવા જઈએ તો પવન, આમ જોવા જઈએ તો પવન છે અગત્યનો ભાગ ભજવતો હોય છે, એમાં પણ શિયાળા દરમિયાન છે ઉત્તર પૂર્વના પવનો હોય તો આપણે ખેતી પાક માટે પણ હવામાન સારું ગણાય અને એની સાથોસાથ ઠંડીનું હવામાન છે એ પણ ઝડપથી બદલતું જાય, એટલે આપણા માટે ઉત્તર પૂર્વના પવનો ખૂબ જરૂરી હોય એ જ મુજબના પવનો અત્યારે ચાલી રહ્યા છે। જોકે જે સૂકો ભોર કહેવાય એ સૂકા ભોર માટે હજી ઘણા બધા સમય આપણે રાહ જોવી પડશે અને સામાન્ય રીતે જોવા જઈએ તો એકદમ સૂકો ભોર નવેમ્બરમાં ન હોય। હા, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એ સૂકા ભૂરનો જે મહિનો કહીએ એ ગણી શકાય, એટલે હજુ સૂકો ભૂર છે એના માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડશે। પણ ભૂર પવન એટલે કે જે આપણે ઉત્તર પૂર્વનો ઈશાન ખૂણાનો પવન હોવો જોઈએ એ અત્યારે છે ને એ જ પવન કન્ટિન્યુ છે। પવનની સ્પીડ છે એ ઘણા દિવસથી નોર્મલ હતી, એટલે પવનની સ્પીડ જે નોર્મલ હતી એની અંદર 8 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, એમાં આવતીકાલે 20 નવેમ્બરથી સામાન્ય વધારો થશે। સામાન્ય વધારો થશે એટલે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થાય તેવી શક્યતાઓ છે। એટલે પવનની સ્પીડ કોઈ વધારવાની નથી કે વધારે ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતાઓ નથી, પણ અત્યારે જે પવનની સ્પીડ ચાલે છે તેમાં સામાન્ય વધારો થશે, એટલે એ પણ એક નોર્મલ પ્રક્રિયાનો ભાગ છે। અત્યારે આ સમયમાં સામાન્ય રીતે પવનો છે એ બદલાય એ પછીની દિશાઓ અને જેની ઝડપમાં ફેરફાર થતો હોય એ મુજબ પવનની દિશા છે અત્યારે ઉત્તર પૂર્વની સેટ થઈ ચૂકી છે અને હવે નોર્મલ પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। એટલે પવનની સ્પીડ વધશે પણ કોઈ વધારે પડતા પવન ફૂંકાય તેવી શક્યતાઓ નથી। એ સાથે અત્યારે જો ભેજનું પ્રમાણ જોવા જઈએ તો ભેજનું પ્રમાણ પણ છેલ્લા ઘણા દિવસથી આપણી ઉપર બનેલું છે, જેને કારણે દિવસના ટાઈમે આપણે ગરમી અને ઉકળાટનો અહેસાસ કરી રહ્યા છીએ। આ ગરમી ઉકળાટમાંથી હવે આપણે સંપૂર્ણપણે રાહત મળશે આવનારા 2 દિવસ એટલે કે
20 અને 21 તારીખ હજી જે હ્યુમિડિટી હોય છે, જે ભેજનું પ્રમાણ હોય છે, એ થોડુંક વધારે રહેશે. એ જે ઘણા દિવસથી આપણે 85 થી 90 પોઈન્ટ આસપાસ ભેજનું પ્રમાણ આવી રહ્યું છે, એ જ મુજબનું 90 આસપાસનું ભેજનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એ 2 દિવસ બાદ કરતા એટલે કે 22 નવેમ્બરથી ભેજનું પ્રમાણ ઘટી અને 55 થી લઈને 65 પોઈન્ટ સુધીનું આવે તેવી શક્યતાઓ છે. એટલે 55 થી 65 પોઈન્ટ સુધીનું જે ભેજનું પ્રમાણ આવી જશે એટલે જે આપણે અમુક સમયે દિવસના ટાઈમે ગરમી ઉકળાટ જે આપણે બફારાનો અહેસાસ કરી રહ્યા છે, એ ગરમી ઉકળાટ અને બફારામાંથી પણ આપણે રાહત મળી જશે અને આપણે દિવસનું હવામાન છે એ પણ નોર્મલ થઈ જશે. જોકે દિવસના ટાઈમે ઠંડી લાગે એ ટાઈપનો માહોલ નહીં હોય. ઠંડી જે સવાર સાંજ અત્યારે આપણે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છીએ, એ સવાર સાંજની ઠંડી છે એ ચોક્કસથી જોવા મળશે. દિવસના ટાઈમે હમણાં ઠંડી જોવા નહીં મળે. દિવસના ટાઈમે કે જે આપણે ઘણી વખત બપોરના ટાઈમે પણ 1 થી લઈને 3 ના ગાળામાં પણ જે ઠંડીનો અહેસાસ કરતા હોય છે, એ ઠંડી આપણે ડિસેમ્બરમાં જોવા મળે. પણ અત્યારે આપણે જે ગરમી ઉકળાટનો સામનો કરી રહ્યા છીએ એમાંથી ચોક્કસથી આપણે રાહત મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે ઠંડી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પણ કોલ્ડ વેવની કોઈ શક્યતાઓ નથી. અને બીજી વાત એ છે કે ઝાકળ વરસાદની પણ હમણાં કોઈ મોટો ઝાકળ વરસાદ થાય કે આપણે જે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ નથી. હા, એકલ દુકલ સેન્ટરમાં કે ઝાકળ જોવા મળે એ વાત અપવાદરૂપ રહેશે. બાકી ઝાકળ વરસાદની શક્યતાઓ નથી કે હમણાં કોઈ કોલ્ડ વેવની શક્યતાઓ નથી. તાપમાન ધીમે ધીમે ઘટશે, પવનની સ્પીડમાં નોર્મલ એવો વધારો થશે અને એકંદરે આકાશ છે એ ચોખ્ખું રહેશે. આ ટાઈપનું હવામાન છે આવનારા દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ હવામાન આવનારા દિવસમાં કોઈ અચાનક બદલાવ આવે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે, પણ હમણાં કોઈ અચાનક બદલાવની શક્યતાઓ દેખાતી નથી.